લાખ ખેડૂતોનો અવાજ બનવાની કોશિશ કરી। એટલું જ નહીં, એપીએમસીઓ ઉપર ભાજપે જ્યારથી કબજો કર્યો પછી ભાજપે નક્કી કર્યું કે ભાઈ આપણે ચારે બાજુથી ખેડૂતોને લૂંટવું છે, એટલે કડદા પ્રથા શરૂ કરી હતી ભાજપે। ભાજપની એપીએમસીઓ, ધારાસભ્યો ભાજપના, સાંસદ સભ્યો ભાજપના, મંત્રીઓ ભાજપના, મુખ્યમંત્રી ભાજપના, પ્રધાનમંત્રી ભાજપના, અને એટલે એ લોકોએ નક્કી કર્યું કે જેટલા ખેડૂતો આવે એનો કડદો કરી નાખવાનો અને એને લૂંટ ચલાવવાની। સાહેબ, તમે વિચાર કરો, ખેડૂતો વર્ષોથી આ મામલે અવાજ ઉઠાવવાની કોશિશ કરતા હતા, ભાજપ દબાવી દેતા હતા। જ્યારથી આમ આદમી પાર્ટીના નેતા ભાઈ રાજુભાઈ, પ્રવીણભાઈ અને આખી ટીમે જ્યારે અવાજ ઉઠાવ્યો ત્યારે આખા ગુજરાતમાં કડદા એને બંધ કરવા પડ્યા। ઓફિશિયલી એને લેટર આપવું પડ્યું કે આજથી હવે કડદા કોઈ કરશે નહીં। આ ખેડૂતો જાગ્યા, ખેડૂતોને ખબર જ નહોતી ખરેખર આ લૂંટ છે કડદાના નામે। ત્યારે એમને ખબર પડી ને હળદરમાં જે રીતે સમગ્ર આમ આદમી પાર્ટીના નેતાઓ આવવાના હતા એટલે ખેડૂતો એટલા પ્રેમાળ થઈ અને હળદરમાં ગામમાં પહોંચ્યા ત્યારે ભાજપે ષડયંત્ર રચ્યું અને કેટલી હદે ષડયંત્ર રચ્યું છે। અંગ્રેજો ટૂંકા પડે, જલિયાવાલા બાગમાં જે રીતે જનરલ ડાયરે ચારે બાજુ ઘેરીને ગોળીબાર કરી હતી એ જ રીતે ભાજપે હળદર ગામમાં ખેડૂતોને અને હળદર ગામમાં રહેતા નાગરિકોને ઘેરીને ઘરે ઘરે જઈને માતા બેન દીકરીઓને પોલીસે લાઠીઓ મારી, લાઠીઓ વર્ષાવી, પત્રકારોને માર્યા। અને એટલું ઓછું હોય તેમ એમણે આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખેડૂતોનો અવાજ બનતા હતા એના ઉપર ખોટા કેસો કર્યા, એટલી કલમો લગાડી, ખેડૂતોને પણ જેલમાં પૂર્યા અને 85 લોકોને જેલમાં પૂર્યા। અને આજે 109મા દિવસના જેલવાસ બાદ માનનીય અમારા પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, રાજુભાઈ કરપડા અને બીજા પણ વિપુલભાઈ અને સહિતના 7 જેટલા આગેવાન અને ખેડૂતો આજે છૂટા થયા છે। તમે વિચાર કરો, ભાજપે જે રીતે અત્યાચાર કર્યો, સમગ્ર ખેડૂત સમાજ, મજૂર સમાજ, શ્રમિક સમાજ નારાજ થઈ ગયો અને એમણે દિવાળી આ વખતે ઉજવી નથી, કારણ કે એમના જે મસીહાઓ હતા, જે એમના માટે લડતા હતા, એ દિવાળી છે એ જેલમાં કરી હતી। એટલે આ લોકોએ દીવડા કરી અને પ્રોત્સાહન આપ્યું હતું અને સાથે સાથે સમગ્ર નેતાગીરી જ્યારે જેલમાં હતી ત્યારે ખેડૂતોએ એ સમયે દિવાળી મનાવી નહોતી। આજે 54 લાખ ખેડૂતો દિવાળી જેવો માહોલ ખેડૂતોના ઘરે છે। મિત્રો, આટલી હદે ઓછું હોય તેમ જેલમાં પણ આમને પ્રતાડિત કરવામાં આવ્યા છે, આમને પરેશાન કરવામાં આવ્યા છે। એટલું નહીં, જયારે આજે છૂટવાના હતા, ખરેખર સામાન્ય રીતે બંધારણ એવું કહે છે કે બીડું અપાઈ ગયા પછી 15 થી 20 મિનિટની અંદર કોઈ પણ આરોપી હોય જેલવાસ દરમિયાન જે જેલ ભોગવતા હોય એને તરત 15 થી 20 મિનિટમાં છોડી દેવાના હોય। આ જ ભાજપના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના ઈશારે જેલરે જે કૃત્ય કર્યું છે આજે, એમણે 9:45 વાગે બીડું આપવા છતાં 2 વાગ્યા સુધી આ લોકોને છોડ્યા નહીં, બેસાડી રાખ્યા। શું કામ? તો કે હજી પણ એમને હેરાન કરવામાં આવે, પરેશાન કરવામાં આવે, જેલથી ડરાવવામાં આવે, જેથી કરીને કોઈ ખેડૂતોનો અવાજ ન બને। આ જેલથી નથી ડરવાના અમે, અને આ 54 લાખ ખેડૂતોનો અવાજ દબાવવાની ભાજપે કોશિશ કરી છે। આ લોકોને માત્ર જેલમાં નાખીને ભાજપે શું કર્યું છે કૃત્ય? કોઈ તીર નથી માર્યું। એમણે 54 લાખ ખેડૂતોને જે કડદા કરતા હતા, જે લૂંટ ચલાવતા હતા, એનો અવાજ દબાવવાની કોશિશ કરી કે અમે પ્રધાનમંત્રી સુધી અમારી સત્તા છે અને આ 5-25 યુવાનો એ કઈ રીતે અવાજ ઉઠાવી શકે અને ખેડૂતોને જાગૃત કરી શકે। એટલે ખેડૂતોનો અવાજ દબાવવાની ભાજપે કોશિશ કરી છે। આજે હું ન્યાયાલયનો આભાર માનું છું કે ત્યાં તો કમસે કમ ન્યાય મળી રહ્યું છે અત્યારે, અને એટલે આ સૌ લોકો આજે છૂટા થયા છે। પણ અહીંથી આંદોલન અટકવાના નથી। હવે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ છે, બેફામ પણ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, ખાતર પૂરતું મળી નથી રહ્યું, જે રીતે ખેડૂતોને પવનચક્કીઓ એમના ખેતરોમાં નાખવામાં આવી રહ્યા છે, આ બધા મુદ્દાઓ ઉપર આગામી સમયમાં આમ આદમી પાર્ટી આંદોલન કરશે। આજે હું ભાઈ શ્રી રમેશભાઈ, ભાઈ શ્રી પ્રવીણભાઈ અને તમામ જે છૂટા થયા છે આજે જેલવાસ દરમિયાનથી, એમને આખા 54 લાખ ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું કે અવાજ બન્યા હતા અમારા ખેડૂત સમાજનું। ન માત્ર અમારા તમામ નેતાઓ હતા, રાજુભાઈ હતા, રાજુભાઈ બોરખત્રીયા હતા, પિયુષભાઈ પરમાર હતા, સમગ્ર આખું
નેતૃત્વ અમારું જે ખેડૂતોનો અવાજ બન્યો, બધું સૌરાષ્ટ્રના નેતૃત્વને ભાજપે જેલમાં નાખી દીધો. ગુનો શું હતો? તો કે તમે ખેડૂતોનો અવાજ કેમ બનો છો? ચેતરભાઈ વસાવાને જેલમાં નાખી દીધા. ગુનો શું હતો? કે તમે આદિવાસીઓનો અવાજ કેમ બનો છો? પણ ગુજરાતની જનતાને, ખેડૂતોને વિનંતી કરું છું કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. અમે જેલથી ડરવાના નથી. 110 દિવસ રાખ્યા, કદાચ બીજા કેસો કરશો, જેલમાં વયા જશું પાછા. પણ તમે ભૂલથી પણ ભાજપને મત ન આપતા. તમે ભાજપને મત આપ્યું આગે તાલુકા જિલ્લામાં, એટલે એમણે શું કર્યું? કરદાતો કરતા હતા, તમારા ઉપર અત્યાચારો કર્યા, તમારા ઉપર ખોટા કેસો કર્યા. એટલું નહીં, તમારું અવાજ બનતા હતા, નેતા ઉપર કેસો કર્યા. અને તમે જુઓ, 200 મણ મગફળી ટેકાના ભાવે લેતી હતા ભાજપ. જ્યારે ગઈ ચૂંટણીઓમાં તાલુકા જિલ્લા નગરપાલિકાઓમાં ભાજપ જીત્યું, એટલે એમણે 75 મણ કરી નાખ્યું હતું. પછી આમ આદમી પાર્ટી અલ્ટિમેટમ આપ્યું, 125 મણ થયું. મેં એવું સાંભળ્યું છે કે ભાજપના નેતાઓ એવું નક્કી કર્યું છે કે હવે આગામી તાલુકા જિલ્લા પંચાયતમાં જો ચૂંટણીમાં ભાજપને મત મળે, જ્ઞાતિના નામે, જાતિના નામે, કે ધર્મના નામે, કે આપણો મામો ઉભો છે કે કાકો ઉભો છે એના નામે, તો આ લોકોએ નક્કી કર્યું છે કે આગામી સમયમાં ખેડૂતોની મગફળી માત્ર 50 મણ જ ખરીદવાની થશે. એ જ સાથે ભાજપે એક બીજો નિર્ણય પણ અંદરખાને કર્યો છે, મને માહિતી મળી છે સૂત્રો દ્વારા, કે જે સ્માર્ટ સ્કૂલની વાત કરતી હતી, સ્માર્ટ હોસ્પિટલની વાત કરતી હતી, એ જ ભાજપ જો આગામી સમય મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં જો ભાજપને મત ભૂલથી પડ્યું, તો યાદ રાખજો, બીજા જ દિવસે ભાજપ મહાનગરપાલિકાનું ચૂંટણીનું પરિણામ પૂરું થશે એટલે તરત જ સ્માર્ટ મીટર લગાડશે. અને એમાં તમારી દીકરી, તમારી દીકરાની વહુ કે દીકરો કે માતા, બેન, દીકરીએ વિરોધ કર્યો તો ચોટલા ખેંચી પોલીસ અને ઢસેડીને લઈને પછી સ્માર્ટ મીટર લગાડશે. એટલે મહેરબાની કરી અને આ ભાજપને મત આપતા પહેલા 100 વાર વિચારજો. આજે પ્રવીણ રામ, રાજુ કરપડા, પિયુષ પરમાર, રાજુ બોરગતરિયા, રમેશ મેર જેવા કેટલાય લોકો પ્રતાપિત થઈ અને મજબૂતાથી તમારી સાથે ઉભા છે. પણ જો ભૂલથી પણ જો હવે તમે મત ભાજપને આપ્યો છે, તો અમે કેટલીક વખત જેલમાં જશું. ચલો 1-2 વાર વધારે જેલમાં જઈ આવશે હજી બીજા નેતાઓ, પણ તમારે તમારા હક અને અધિકાર માટે પણ જાગવું પડશે. અને આ સમગ્ર મામલાઓમાં આજે હું પ્રવીણભાઈ રામને અને રમેશભાઈ મેરને પણ કહું છું કે એ પણ આપને સંબોધન કરે. પ્રવીણભાઈ. રેડી. તમામ પ્રેસ મિત્રોનો હું આભાર માનું છું અને સાથે સાથે ખેડૂતોની આ લડાઈ અને આ અમારો જેલવાસ જે છે એમની અંદર અમને તોડવા માટે, ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે ભાજપની સરકારે અમને 108 દિવસ જેલમાં રાખ્યા. આજે 109મો દિવસ છે. ત્યારે અહીંયાથી હું સ્પષ્ટ સંદેશ ગુજરાતની જનતાને, ખેડૂતોને આપવા માંગુ છું કે તમારા માટે 108 દિવસ જેલમાં રહીને આવ્યા છે, પરંતુ હવે ગુજરાતમાં અમે જેલની બહાર આવ્યા છે, ત્યારે તમારા માટે અમે ગુજરાતમાં 108ની જેમ કામ કરશું. સાથે સાથે બીજેપીની સરકારે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે, ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે, અમારા જેવા યુવાનોના મનોબળને તોડી પાડવા માટે, અમે તૂટી જઈએ, અમે હારી જઈએ, અમે ઘરે બેસી જઈએ, એટલા માટે અમારા ઉપર ષડયંત્ર કરી અને અમને જેલમાં નાખવામાં આવ્યા. અમારી સાથે કેટલા બધા નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. પણ આજે જેલની બહાર આવીને પ્રવીણ રામ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમે અંદર જેલની અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી અંદરથી માય કાંગલા બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી હારીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યા છીએ. અમે અંદર જેલમાંથી કંઈક ગુમાવીને નહીં, પણ ગુજરાતના ખેડૂતોને કડદા મુદ્દે કંઈક પરિણામ આપીને બહાર આવ્યા છીએ. હું અહીંયાથી એને સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે અમે જેલમાંથી બહાર આવ્યા છીએ તો માર્કેટમાંથી ગુમ થવા માટે નહીં, પણ ગર્જના કરવા માટે બહાર આવ્યા છીએ. અમે જેલમાંથી શરણાગતિ સ્વીકારીને નહીં, પરંતુ શાયર બનીને બહાર આવ્યા છીએ. અને અમે જેલમાંથી સરેન્ડર થઈને નહીં, પણ ગીરનો ડાલામથો હાવજ બનીને બહાર આવ્યા છીએ. એટલે ભાજપને અહીંયાથી સ્પષ્ટ સંદેશ આપું છું કે ખેડૂતોની લડાઈ અટકવાની નથી. 108 દિવસની ભલે જેલ થઈ હોય, ભલે પીડાઓ સહન કરવી પડી, ભલે યાતનાઓ સહન કરવી પડી, મારા પરિવારથી દૂર રહ્યો, મારા ખેડૂતોથી દૂર રહ્યો,
મારા નાનકડા દીકરાનો એક વર્ષનો જન્મદિવસ, એના પહેલા જન્મદિવસમાં પણ હું હાજર નથી રહી શક્યો. મારા જન્મદિવસમાં હું દૂર રહ્યો, પણ મારી લડાઈ અટકવાની નથી. ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે. આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે. બીજેપીમાં જેટલી તાકાત હોય એટલી તાકાત અજમાવી જોઈએ. મારી લડાઈ ખેડૂતો માટે, ગુજરાતના યુવાનો માટે અને ગુજરાતની જનતા માટે ચાલુ રહેશે. મને દુઃખ છે કેટલા દિવસો માટે મારા ખેડૂત પરિવારના લોકો, મારા ગુજરાતના લોકોથી હું દૂર રહ્યો, એની સમસ્યાઓથી દૂર રહ્યો, એના પ્રશ્નોથી દૂર રહ્યો. એમના સારા નરસા પ્રસંગોમાં હું હાજરી ન આપી શક્યો, એના મત બદલ હું માફી ચાહું છું. સાથે સાથે હું ગુજરાતના તમામ ખેડૂતોનું, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ, માનની અરવિંદ કેજરીવાલજીનો, માનની સુદાનભાઈ, અમારું તમામ પ્રદેશ નેતૃત્વ, અમારા તમામ ધારાસભ્યો, તમામનો ખૂબ આભાર માનું છું કે એમણે આ સંકટ સમયે એનાથી બનતી પ્રયત્ન કરી અને ખૂબ પ્રયત્નો એમણે બહાર કાઢવા માટેના અને ખેડૂતો સાથે ઉભા રહેવાના કર્યા. એ બદલ તમામનો આભાર માનું છું. ખાસ મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું. પણ આજે અહીંયા બહાર આવ્યો છું તો જે આંખમાં આંસુ છે એ દુઃખના આંસુ નથી. એ આગામી દિવસોમાં લડાઈ લડવાના સંકેત છે. અને આગામી દિવસોમાં મજબૂત લડાઈ લડીશું અને બતાવીશું કે અમે તમારાથી ડરવાના નથી, અમે તમારાથી હિંમત હારવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેશે. આભાર. 108 દિવસ અમે જેલમાં રહ્યા તો બીજેપીના લોકોને એમ હોય કે આ હિંમત હારી જશે. ના, 108 દિવસની અંદર જેલની અંદર અમારો ખરાબ સમય હતો. એ ખરાબ સમયને અમે સારા સમયમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો. અમે વાંચન કર્યું, અમે કસરતો કરી, અમે અમારા શરીરને મજબૂત કર્યું, અમે અમારા મનને મજબૂત કર્યું. અને આવનારા દિવસોની અંદર ખેડૂતો માટેના જે કંઈ કાર્યક્રમો યોજવાના છે, પાર્ટી દ્વારા જે કાર્યક્રમો યોજાશે એની અંદર મજબૂતાઈથી લડાઈ લડવા માટેના એક મજબૂત મક્કમતા સાથે બહાર આવ્યા છીએ. કદાચ જેલ પહેલા એવું હશે કે થોડોક થાક લાગ્યો હશે, પણ હવે જેલમાંથી બહાર નીકળ્યા છે તો સંપૂર્ણ સ્ફૂર્તિ સાથે બહાર નીકળ્યા છીએ. મજબૂત મન કરીને બહાર નીકળ્યા છે, મજબૂત શરીર કરીને બહાર નીકળ્યા છીએ. એટલે ભાજપને એમ લાગતું હોય કે તૂટી ગયા, નહીં, તમે ભૂલ કરી. મને મજબૂત બનાવવાની તમે ભૂલ કરી. તમે મને મજબૂત બનાવવાની ભૂલ કરી. મારા સામે અનેક પીડાઓ આપી, અનેક યાતનાઓ આવી. એ તમામ યાતનાઓને અમે જીરવી ગયા. અમે કઠણ કાળજાના છે, અમે જીરવી ગયા. અને હું તો એ ભાજપ વાળાઓને અહીંયાથી સંદેશ આપવા માંગુ કે જેમણે અમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો, જે ભાજપના અધિકારીઓ, જે ભાજપના નેતાઓએ એમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો, એમને ભગવાન 100 વર્ષ ના કરે. કારણ કે એના પ્રયત્નના કારણે હું મજબૂત થયો. એના પ્રયત્નના કારણે મને વાંચન કરવાનો સમય મળ્યો, મારું નોલેજ વધ્યું. મારું શરીરમાં મને એક રોગ હતો 15-20 વર્ષથી, એ રોગમાંથી મને મુક્તિ મળી. તો હું ભગવાન પાસે પણ પ્રાર્થના કરું કે ભગવાન એને 100 વર્ષ ના કરે, જેથી કરીને અમે અમારી સત્તામાં એને પાછું વ્યાજ હતું પાછું આપી શકીએ. ખાસ કરીને ઘેડ મુદ્દે તમે ખૂબ લડ્યા છો. આગામી સમયમાં હવે ઘેડને લઈને શું રણનીતિ છે? કેમ કે ખેડૂતો રાહ જોતા હતા કે પ્રવીણભાઈ બહાર આવે ને ઘેડનો અવાજ ફરીથી. ચોક્કસથી ઘેડ મુદ્દે મારી 14 દિવસની પદયાત્રા સતત ચાલુ રહી. ખેડૂતોની વચ્ચે હું રહ્યો. ત્યારબાદ મારી એક ન્યાય યાત્રા શરૂ થઈ અને એ પછી કમનસીબે 108 દિવસની ખેડૂતો માટેની મારી જેલ યાત્રા થઈ. હું બહાર નીકળીને આજે જ કેશોદ જવાનો છું. મઢડા માતાજીના દર્શન કરવાનો છું અને મઢડા માતાજીના દર્શન કરીને ત્યાંથી જ પ્રણ લેવાનો છું કે ઘેડના મુદ્દે હજુ પણ જે કંઈ પણ લડાઈઓ લડવી પડે એ લડાઈઓ લડવા પ્રવીણ રામ તૈયાર છે. આપ જે બોટાદમાં એકઠા થયા હતા તેને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા કે મંજૂરી નહોતી લીધી અને બીજા પણ ઘણા પ્રશ્નો થયા હતા જેને કારણે આપને પકડવામાં આવ્યા હતા. એના વિશે શું કહેશો? બોટાદ જે હળદર ખાતે જે ઘટના બની, એ ઘટના 3 દિવસથી સતત પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. પોલીસ કોઈ પણ કારણે લોકોને ભેગા થવા, ખેડૂતોને ભેગા દેવા માંગતી નહોતી. ખેડૂતો એમના મુદ્દાને લઈને લડતા હતા. બોટાદ હળદર ખાતે એક મોટું ષડયંત્ર થયું. એનું ષડયંત્રનું તમને પ્રમાણ આપું, અને એ પ્રમાણ એ છે કે જે ફરિયાદ થઈ, જે એફઆઈઆર થઈ, એમની અંદર 85 લોકો ઉપર એફઆઈઆર થઈ, પછી વધીને બીજા 15 લોકોને ઉમેરવામાં આવ્યા. આ અરાઉન્ડ 100 જેટલા લોકો ઉપર ફરિયાદ થઈ. તમે એનું પ્રમાણ ચેક કરી શકો. એ 100 માંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો વિડીયો પોલીસ પાસે નથી. પોલીસ પાસે આખી ઘટનાના વિડીયો છે. કેટલા લોકો, લગભગ અરાઉન્ડ 40-50 લોકો પથ્થર મારો કરે છે એનો વિડીયો પોલીસ પાસે છે, સોશિયલ મીડિયામાં છે. પણ જોવા જેવું એ છે કે ફરિયાદની અંદર એક પણ વ્યક્તિ, જેટલા ઉપર ફરિયાદ થઈ એમાંથી એક પણ વ્યક્તિ પથ્થર ફેંકતો હોય એવો વિડીયો પોલીસ પાસે નથી. અને જેટલા લોકો પથ્થર ફેંકતા દેખાય છે એ એકેય વ્યક્તિ ફરિયાદમાં નથી.
જેટલા પથ્થર નથી ફેંકતા એ ફરિયાદમાં છે, અને જે પથ્થર ફેંકતા દેખાય છે કોઈ પણ ફરિયાદમાં નથી. તો આનો મતલબ તો સીધો એવો થાય છે કે કાયદેસરનું ષડયંત્ર કરવામાં આવ્યું, આંદોલનને તોડી પાડવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું. બાકી કોઈ એફઆઈઆર થાય તો 20% ખોટા લોકો પકડાય, 80% તો રિયલ લોકો પકડાય. પરંતુ દુઃખની સાથે કહું કે પોલીસે જ્યારે અટક કરી ત્યારે પોલીસ એક જ અમારા ખેડૂતોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ખેડૂતોને એક જ વાત કરતા હતા, તમે પથ્થર ફેંકો એનું પ્રમાણ લેવામાં નહોતું આવતું, તમે ક્યાંથી આવ્યા છો, તમારો પાર્ટીમાં શું હોદ્દો છે, એના મુદ્દે એની અટક કરવામાં આવી. તો આખું એક મોટું બોટાદ હળદરનું ષડયંત્ર હતું, અને એ ષડયંત્રના ભાગરૂપે ખેડૂતોનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન થયો. પરંતુ આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એનો જવાબ મળશે. પ્રવીણભાઈ, તમે જ્યાં રહ્યો છો આ બોટાદ જે છે એનું અંતર ખૂબ લાંબુ છે. તમને ક્યારે ખબર પડી કે આ રીતનું બોટાદમાં થઈ રહ્યું છે? તમે ક્યારે નીકળ્યા હતા એક્ઝેક્ટ, અને ક્યારે તમે ત્યાં પહોંચ્યા? અને બીજી વસ્તુ કે બીજા દિવસે અમે રિપોર્ટિંગ કર્યું હતું તો ત્યાંના સ્થાનિકના હળદર ગામના લોકોને અમે મળ્યા હતા. એમાં કેટલાય લોકો હીરા ઘસતા હતા, એમની કોઈ જમીન નથી, બેન અમારે તો આ સાથે કઈ લેવા દેવા જ નથી. એ લોકો સાથે લાઠીચાર્જ થયો છે, અન્યાય થયો છે. શિક્ષકો એવા હતા જે પેપર ચેક કરતા હતા, એમને ખબર જ નથી આંદોલન સાથે કઈ લેવા દેવા નતું, એના ઉપર લાઠીચાર્જ થયો છે. તો એક આમ આદમી પાર્ટીના નેતા તરીકે તો ઠીક, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે એમની સાથે અન્યાય થયો છે, એનો શું જવાબ આપશે? હળદર મુકામે જે ઘટના બની અને જે વિડીયો, અમે તો પછી જેલમાં જતા રહ્યા હતા એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક વિડીયો નથી જોઈ શક્યા, પણ જે અમે સાંભળ્યું કે ઘરમાં ઘૂસીને જે પોલીસે દમન કર્યું છે, લોકોને માર્યા છે, ઘણા બધા લોકોના હાથ ફ્રેક્ચર કરી નાખ્યા છે, એના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા, એવા લોકોને એમણે ફરિયાદમાં નથી લીધા, પોલીસ સ્ટેશનથી દૂર મોકલી દીધા. કેટલા બધા લોકોને ફ્રેક્ચર થઈ ગયા, ઘણા બધાની આંગળીઓ તૂટી ગઈ, આવા અનેક લોકો ઉપર પોલીસે ઘરમાં જઈને દમન કર્યું છે. અને આખી ઘટનાની અંદર જેટલા પણ મીડિયા મિત્રો ત્યાં હતા એ તમામને ખબર છે કે જ્યારે આ હળદરમાં સભા શરૂ થઈ ત્યારે અમે ત્યાંથી જાહેરાત કરી હતી કે આગામી પ્રોગ્રામની જાહેરાત કરી, અને અમે પ્રોગ્રામ પૂર્ણ કરવાની દિશાની અંદર હતા. પોલીસ જ્યારે પહેલી વાર આવી ત્યારે લોકો જે છે એ ઊભા થઈ જતા હતા, અને એ સ્થિતિની અંદર પોલીસ રિટર્ન થઈ. પોલીસ બીજી વાર 5-10 મિનિટમાં જ આવી. અમે લોકોને, ખેડૂતોને બેસાડવાનો પ્રયત્ન કર્યો કે તમારે ઊભું થવાનું નથી, આપણે આંદોલનને અહીંયા BS9 ના લાઈવના માધ્યમથી એ લાઈવમાં પણ છે કે પ્રવીણભાઈ એમ કહે છે કે બેસી જાઓ, એ લાઈવમાં પણ છે ને આપણે સ્વીકારવું પડે. એમ છતાંય તમને શું લાગે છે પ્રથમ કાકડી ચાડો કોણ કર્યો છે? હા, એ જ કહું, અમે સતત લોકોને બેસાડવાનો પ્રયત્ન કર્યો. કોઈ જવાબદાર પોલીસ અધિકારી હોય એ નજીક આવે અને લોકો ઊભા થઈ જતા હોય તો કોઈ જવાબદાર પોલીસ અધિકારી અડધી કલાકનો સમય લે, તાત્કાલિક ત્રીજી વાર હેલ્મેટ પહેરી અને લાકડીઓ સાથે ટોળાની વચ્ચે ન આવી જાય. શું કામ આવ્યા? એ પોલીસ અધિકારી પાસે કોણ જવાબ માંગશે? એની જવાબ લોકો, એમને ખબર છે કે ઊભા થઈ જાય છે તો 5 મિનિટ 15 મિનિટમાં 3 વાર આવ્યા. આવું શું કામ? અને એમની અંદર ભાજપના અમુક લોકો પણ અંદર આઈડેન્ટિફાઈ થયા. તો જ્યારે સવાલો પૂછવામાં આવ્યા તો જવાબ એવો મળ્યો કે તો મદદ કરવા આવ્યા હતા. કોની મદદ કરવા આવ્યા? કોની? ખેડૂતોને જેલમાં નાખવા માટે મદદ કરવા આવ્યા? તો આખું એક ષડયંત્ર હતું, અને તમામ લોકોએ, જેટલા લોકોએ જોયું છે એમની દમન થયું છે, ગામના લોકોને ઘરમાં ઘૂસીને જે માર્યા છે એ ખૂબ જ દયનીય છે. અને એના માટે આવનારા દિવસોમાં કાયદાકીય લડાઈ લડવી પડે તો સ્પેશિયલ હળદર ગામ માટે, કેમ કે બીજા બે દિવસ તમે લોકો જેલમાં હતા પછી અમે ગયા હતા, ત્યાંના સ્થાનિક લોકો ઉપર ખૂબ દમન થયું છે, એના માટે શું કરશો? ખાલી હળદર ગામ પૂછું છું. ચોક્કસ હળદર ગામના લોકો સાથે જે દમન થયું છે અને અન્ય લોકો સાથે પણ જેની ઉપર દમન થયું છે, કોઈ પણ ગામના હોય, XYZ, એમના માટે આવનારા દિવસોમાં એમને મળીને, એ લોકોને સાથે લઈને કાયદાકીય લડાઈ આવનારા દિવસોમાં કોર્ટમાં લડવી પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે, અને અમે આવનારા દિવસોમાં ચોક્કસથી જવાબ આપીશું. કડદા મુદ્દે જે પરિપત્ર થયો એ હું એવું માનું છું કે આ આમ આદમી પાર્ટીની જે લડાઈ હતી એની એક બહુ મોટી જીત છે. એ પછી ખેડૂતોનું જે માગણી હતી એના મુદ્દે 1-2 મુદ્દે સરકારે ક્યાંક ને ક્યાંક નમતું જોખવું પડ્યું. એ સ્પષ્ટ બતાવે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીના લોકોએ જે આંદોલન કર્યું એની ક્યાંક ને ક્યાંક એના ઉપર અસર થઈ છે. ત્યારે હું એ ખેડૂતોએ જે લડાઈ લડી અને એમની અંદર કડદા મુદ્દે જે લેખિતમાં આપવામાં આવ્યું એ મુદ્દે હું ખેડૂતોનો આભાર માનું છું કે તમારી જીત થઈ છે. પણ માત્ર કાગળ ઉપર આવવાથી કંઈ થતું નથી, એનું અમલીકરણ થવું જરૂરી છે. ઘણા બધા વેપારીઓ હજુ પણ ખેડૂતોને શોષણ કરે છે, માત્ર કાગળ ઉપરથી એ લોકો એનું પાલન કરતા નથી. એટલે અમારું એવું માનવું છે કે એમની અંદર એનું સ્પષ્ટ અમલીકરણ થવું જોઈએ. શું પ્રવીણભાઈ અત્યારે ખેડૂતોનો ચહેરો બની ગયા છે, ખેડૂતોનો અવાજ બની ગયા છે? શું પ્રવીણભાઈ 2027માં લડશે, અને લડશે તો કઈ સીટ ઉપરથી લડશે? 2027ની વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે ચોક્કસથી પાર્ટી જે આદેશ કરશે
અને મારા ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા જે આદેશ કરશે એને શિરોમાન્ય રાખી અને મારે જે કંઈ કરવું પડશે કરીશ. આમની સામે કદાચ લડાઈ લડી વિધાનસભામાં ઉતરી અને લડાઈ લડવી પડે તો પણ મારી પ્રવીણ રામની સંપૂર્ણ તૈયારી છે. કારણ કે સત્તાના જોરે જે દમન કરી રહ્યા છે, દમનને અટકાવવા માટે અમારે કોઈ પણ એંગલથી લડવું પડે એ એંગલથી અમે લડવા તૈયાર છીએ. પ્રવીણભાઈ, એક છેલ્લો સવાલ. ત્યાંથી તમે અને રાજુભાઈ નીકળ્યા હતા તો ખેડૂતોએ તમને ત્યાંથી કાઢ્યા હતા કે તમે તમારી રીતે સ્વતંત્ર નીકળ્યા? આખી ઘટના જ્યારે બની અને આખી ઘટના બન્યા બાદ તાત્કાલિક ખેડૂતોએ અમને ગાડી પાછળ બેસાડી અને અમને ત્યાં ગામથી દૂર કર્યા. અને એમાં ખેડૂતોની સમજદારી હતી. એટલા માટે સમજદારી હતી કે એ ક્ષણે જો અમારી ધરપકડ થાય, અટક થાય અને ફરીથી લોકોમાં કોઈ ઉશ્કેરાટ ઉભો થાય અને કદાચ કોઈ અઘટિત ઘટના બને તો એ અઘરી વસ્તુ હતી, ખરાબ વસ્તુ હતી. એટલા માટે ત્યાંના ખેડૂતોએ, ત્યાંના યુવાનોએ એક સમજદારી દાખવી અને તાત્કાલિક ધોરણે અમને ત્યાંથી દૂર કર્યા. અને દૂર થયા બાદ એક મહત્વની વાત એ છે કે દૂર થયા બાદ અમે પોલીસના કોઈ પકડમાં નહોતા, અમે બહાર હતા. છતાં પણ અમારા ગુજરાતના ખેડૂતોને જ્યારે જેલમાં નાખવામાં આવ્યા તો અમે સામે ચાલી અને પોલીસની સામે સરેન્ડર કરી દીધું કે અમારા ગુજરાતના ખેડૂતો જો દિવાળી જેલમાં ઉજવતા હોય તો અમે દિવાળી જેલમાં ઉજવશું. વાત રહી બીજી, આખી જેલની યાત્રા દરમિયાન 108 દિવસ ભાવનગર નાખવામાં આવ્યા, ત્યાંથી રાજકોટ નાખવામાં આવ્યા. રાજકોટ એવું કહેવાય છે કે તમામ જેલનો બાપ છે, સૌથી સ્ટ્રિક્ટ જેલ, ત્યાં નાખવામાં આવ્યા. અમને કોઈ ફેર ન પડ્યો. પણ અમે 108 દિવસ જેલની અંદર પણ ત્યાં ટિફિન સેવા પણ હતી, તમને ઘરના ટિફિન પણ મળી શકે એવી સેવા હતી. પણ અમે કાયમી માટે અમારા ખેડૂતો જેટલા હતા એની સાથે બેસી અને જેલનું જ ખાધું, જેવું આવતું હતું એવું અમે જેલનું જ ખાધું અને ખેડૂતોની સાથે રહ્યા. પિયુષભાઈ પરમારે કીધું હતું કે અમારા ધક્કા કરી નાખવામાં આવ્યા અને જેલમાં અમને આ રીતે જમવાનું અને અનેક ખેડૂતો જેમની અટકાયત લીધી તમને એક દિવસ તો સમોસો જ આપવામાં આવ્યો. એટલે જમવામાં અને થોડીક પ્રોબ્લેમ થતી હતી. શું આ સત્ય છે? બોટાદ બને જે કોઈ પણ લોકોની અટકાયત થઈ હતી એ લોકોએ, તમામ લોકોએ જાણ કરી હતી કે 2 દિવસ સુધી એ લોકોને જમવાનું પણ આપવામાં નહોતું આવ્યું. એક નાસ્તો નોર્મલ આપવામાં આવતો હતો, એમને બ્રશ કે કોલગેટ પણ આપવામાં નહોતી આવતી, એમને ચપ્પલ લઈ લેવામાં આવ્યા, અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું. અમુક લોકોને ઢોર માર મારવામાં આવ્યો તો જેવો કોઈ ન મારી શકે એવો માર મારવામાં આવ્યો. અને હું કદાચ કહું તો એ વાત આજે અત્યારે ઓન રેકોર્ડ કહું છું કે અમુક પોલીસ અધિકારી તો એવું બોલ્યા છે કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા સારા. શું કહેવા માંગુ છું? ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા અને તમે ગુજરાતના ખેડૂતોને એમ કહો કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા સારા. આ હું એમ કહું છું કે હદ કહેવાય, સત્તાની શરમસીમાની હદ કહેવાય. આવી અનેક ઘટનાઓ બની છે જે ગુજરાતના ખેડૂતો અંદર દબાવીને બેઠા છે. ઘણી બધી ઘટનાઓ છે જે અમારા સુધી પણ નથી પહોંચી. ગુજરાતના ખેડૂતો પી ગયા છે, ઘૂંટડા પી ગયા છે અને એ ઘૂંટડા આવનારા દિવસોમાં ચોક્કસથી એના જવાબ મળશે. રમેશભાઈ, ઓકે, સર્વે મીડિયા કર્મીનો દરેકનો પહેલા તો બેશ માત્રામાં સ્વાગત છે. મિત્રો, આજે ખુશી પણ છે અને દુઃખ પણ છે. પ્રવીણભાઈ રામે જે વાત કરી, જે 108 દિવસ અમે જે જેલમાં ગુજાર્યા, એમાંય તે હું સર્વથી જ્યારે ખેડૂતની શરૂઆતની જે ઘટના હતી ત્યારથી હું ખેડૂતની સાથે હતો. જે ભારતીય જનતા પાર્ટીના લોકો બનીને, ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને જે કૃત્ય કરવામાં આવ્યું, આવું મેં ક્યાંય જોયું નથી. જેવી રીતે આતંકવાદી સાથે જે વર્તન કરવામાં આવે ને, એ આ જગતના તાત સાથે વર્તન કરવામાં આવ્યું છે. તમે સમજો કે જેનો અનાજ ખાઈ અને રાત દિવસ જે કામ કરતો હોય એ વ્યક્તિ, જેનું અનાજ આપણા પેટમાં જાય છે, આપણા દીકરા દીકરીઓ ખાય છે, આપણો પરિવાર ખાય છે, એને તમે પકડીને ઢોર માર મારો. એ તમારી પાસે માગવા શું આવ્યા હતા? તમારું શું લેવા આવ્યા હતા? તમારું શું લૂંટવા આવ્યા હતા? માત્ર ને માત્ર વાત એક જ હતી, પોતાનો મહામૂલો જે પાક હતો એ દીકરાની જેમ ઉછેરી કરી અને જયારે લઈ અને માર્કેટમાં જાય ત્યારે તમારા જે બાંધેલા વેપારીઓ હોય એનો કડદો કરી અને જે રીતે ગાયના આસળે ઝીંગોડા ચોટાઈની ગળે ઝીંગોડાનું જે કામ કરી રહ્યા હતા, એની સામે ખેડૂતની લડત હતી.
એની જગ્યાએ જ્યારે હું એમ કહેવા માંગુ છું કે જે સિંઘમગીરી કરનાર વ્યક્તિ હતા, જે સિંઘમગીરી કરનાર અધિકારીઓ હતા, એમને એ વેપારી સાથે કેસ કરવાની કેમ સિંઘમગીરી નથી જાગતી? જગ જાહેર હતો વિડીયો, જગ જાહેર કરતાની વાત હતી, કેમ એના ઉપર કેસ ન થયો? જે વ્યક્તિ અન્યાય માટે લડતો હતો, જે વ્યક્તિ અન્યાય માટે ન્યાય માટે આવ્યા હતા, તમે એની સાથે આવી બર્બરતાની વાત કરી. જેલમાં લઈ ગયા, ઢસડીને લઈ ગયા, ઢળવામાં આવ્યા, ઢોર માર મારવામાં આવ્યો, એવો માર મારવામાં આવ્યો કે તમે જોઈ પણ ન શકો. તમારી નજર આંખે તમે જોવો તો તમને એમ થાય કે આ શું થઈ રહ્યું છે. આવું તો મેં કોઈ આતંકવાદી સાથે પણ વર્તન ન થયું હોય એવી વર્તન થયું છે. જેલમાં નાખવામાં આવ્યા, 3 દિવસ પૂરી રાખવામાં આવ્યા, પાણી નહીં, તમને કોઈ ખાવાનું નહીં, કોઈ પેશાબ કરવા યુરિન કરવા જવું હોય તોય પણ તમારે 4-4 કલાક વેઇટ કરવાની. તમે ગણતરી તો કરો. આવી અમાન્ય ઘટના આ ખેડૂત સાથે કરવામાં આવી અને એનું સાક્ષી છું. એ જે જોયું છે એની પીડા છે, એ પીડા લઈને અમે નીકળ્યા છીએ. એ પણ ખેડૂત જ્યારે આટલી બધી યાતના સહીને તોય ખેડૂત એમ કહેતા હતા કે જે થવું એ થાય, આ વખતે એમને આપણે કરીને બતાવવાનું છે. હિંમત કરી. આટલા બધા ખેડૂત અંદર હતા, એક પણ વ્યક્તિએ ક્યારેય પોતાનો કોઈ આંસુ નતો પાડ્યો. એટલા માટે હતું કે એને ખબર હતી કે અમારી લડત સાચી છે. એ લોકો અંદર હતા, છતાં જ્યારે અમારી ટીમ અને બાજુના ખેડૂતે એટલો સહયોગ આપ્યો કે એની વાડીનું કામ લોકો કરી આવ્યા. એનો જે નાના મોટા પ્રસંગ હતા એ પ્રસંગ લોકો ઉજવી આવ્યા. આનાથી ઉજળું શું હોય? ભાજપ એના પ્રસંગ તો તોડવા માટે ગયા હતા, એના પ્રસંગ બગાડવા માટે ગયા હતા, દિવાળી બગાડવા માટે ગયા હતા, પણ ગામના લોકોએ જે અમારી ટીમ હતી, લોકો એની દિવાળી સુધારવા માટેના પૂરા પ્રયત્ન કર્યા હતા. એ આજે અમને આંખે દેખાય છે. અને એ ખેડૂતો અમારી પાસે વેદના લઈને એ જે અમારી પાસે હૈયા વરાળું કરતા હતા કે સાહેબ ભલે અમે અંદર છીએ પણ બારે અત્યારે લોકોનો જે અમને સાથ અને સહકાર મળી રહ્યો છે, આવો અમે જિંદગીમાં ક્યાંય જોયો નથી. આજે ખેડૂતની એકતા અને ટીમનો જે કામ છે એ બદલ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. મને દુઃખ એ બાબતનું છે કે ઘણા ખેડૂત એવા હતા કે જેનો 75 વર્ષની ઉંમર હતી, બ્લડ કેન્સર હતું, દવાની જરૂર હતી, પણ આ જે સિંઘમ હતા, જે સિંઘમગીરી કરતા હતા, જેને મોટાની સિંઘમગીરી કરી અને મોટા મેડલ લેવાની જેને તડપડાટ હતી, એ લોકોને દવા પણ આપતા નતા. કેન્સર હતું, દાદા રોતા હતા કે મરવો હોય તો મરી જા, બાકી તને દવા નહીં મળે. આવી પરિસ્થિતિ અમે જોઈ છે. એક ખેડૂત એવા હતા કે જેના દીકરા-દીકરીના લગ્ન લેવાઈ ગયા હતા, એનું કરિયાણું લેવા માટે ત્યાં આવ્યા હતા, એને પૂરા એના લગ્ન, દીકરા-દીકરીના લગ્ન અટકી ગયા. બાપ અને દીકરી બે ફોનમાં રોતા હતા. એ પીડા અમે જોઈ છે. એક ખેડૂત એવા હતા કે જેના દીકરા-દીકરીને એને દિવાળી ઉપર વેકેશન જ્યારે આવે ત્યારે એની ફી ભરવાની હતી. જો ફી ન ભરે તો એનો કોલેજ કાળ પૂરો થાય એવો હતો. એ પણ અમે વેદના જોઈ છે. એ પણ વ્યક્તિના અમે જોયા છે કે જેની ઘરવાળી, જેનો પરિવાર, એની ઘરવાળી પ્રેગ્નેન્ટ હતી, ભાઈ અંદર હતો, એકને એક કામ કરતો હતો, એની પ્રેગ્નેન્ટ જે બેન હતા એ રાતે પાણી વાળી અને ભાઈનું કામ કરતા હતા. આનેથી કમનસીબી શું હોય? તમે સમજો. આનેથી કરુણતા શું હોય? આ કઈ રીતે સરકાર કરવા માંગે છે? સરકાર શું કરવા માંગે છે? એની પાસે આ પણ યાતના, આવડી મોટી યાતના, જો તમે પ્રેગ્નેન્ટ જે બેન હોય એના ઉપર પાસે તમે કામ કરાવવા માંગતા હોય, એનાથી વધારે શું હોય? મિત્રો, ઘણા ખેડૂત એવા હતા, આગેવાનોમાં પણ એવા હતા કે જેના ઘરે મોટું દવાખાનું હતું, કેન્સરથી પીડિત હતા. જ્યાં સુધી અમે ન જઈએ ત્યાં સુધી દવાની સારવાર પણ કરે એવું નતું. છતાં પણ પરિવારે પણ, દરેક ખેડૂતના પરિવાર પણ મજબૂત થયા. લોકો અને જે ટીમે પણ એમને સાથ સહકાર આપ્યો એ બદલ આમ આદમી પાર્ટી, અમારા અરવિંદ કેજરીવાલ, સુદાનભાઈ અને અમારી સમગ્ર ટીમ, અને ખાસ કરીને તો જે અમે અંદર હતા એ લોકોએ જે સાથ અને સહકાર અને એકબીજાને હૂંફ આપી છે ને, ભાઈ આવી હૂંફ ક્યાંય ન મળે. તમે 5 જણા જેલમાં હોય ને તો ત્રીજા દિવસે બાજી પડો, ત્રીજા દિવસે તમે વાતમાં વાત આવી જાય. પણ અમે જેટલા અંદર હતા ને એમાં આજે ખુશ છે. જેટલા ખુશ હતા એ એકબીજાને મજબૂત બનીને કામ કર્યું છે. અમે આજે અહીંથી જાહેરાત કરીએ છીએ કે અમે જે રીતે પ્રવીણભાઈ રામે કીધું એક પણ ખેડૂત અંદર જઈ અને ક્યાંય હતાશ નથી થયો. ક્યાંક ને ક્યાંક મજબૂત થઈને આવ્યો છે. આવનારા સમયમાં મજબૂતાઈથી અમે આ ભ્રષ્ટાચારી સરકાર અને જે સિંઘમગીરી કરતા હતા ને એને સિંઘમગીરી બતાવવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. એના માટે અમારે જે પણ કરવાનું થશે અમે આવનારા સમયમાં કરશું. બેને હમણાં વાત કરી હળદરની, હળદરમાં જે એ લોકોએ જે કાર્ય કર્યું હતું ને, આવું પહેલા જે હતા ને, જે લૂંટારૂ આવતા હતા, જે લૂંટારૂ જે કામ કરતા હતા, ગામ આખા ફરતો ઘેરો ગાલે અને ગામમાં જેમ ગોળીબાર કરે અને ઘરમાં જઈ
અને બેન દીકરીઓ સામે એના વડીલ હોય ને એના અપશબ્દ બોલ્યા હતા, એને ન કહેવાના શબ્દ બોલ્યા હતા. એ શબ્દ હું તમને મીડિયા સામે પણ કહી નથી શકતો, કારણ કે એવા અપશબ્દ બોલ્યા હતા. અને ઢોર મારવામાં આવ્યા જે વડીલ હતા, ઘરે કઈ નતું, ચા બનાવતા હતા એને પકડીને મારવામાં આવ્યા. કોઈ શિક્ષક હતા, પેપર ઓલું કરતા એને મારવામાં આવ્યો. વિદ્યાર્થી પરીક્ષા દઈને આવેલો આવતો તો એને પૂરવામાં આવ્યો. હીરા ઘસીને આવતો તો એને પૂરવામાં આવ્યો. કોઈ અહીંયા દવા લેવા આવ્યો તો એને પૂરવામાં આવ્યો. કોઈ બિયારણ લેવા આવ્યો તો એને પૂરવામાં આવ્યો. શું છે આ બધું? ક્યાં સુધી આવું? હવે જનતા જાગી છે. તમારી જે કઈ આ ઘટના છે, આવનારા સમયમાં એનો જનતા જવાબ આપશે. ઓકે, આભાર. બજેટનો જે અભ્યાસ નથી. અચ્છા, આ તમામ ખેડૂતોનો આમ આદમી પાર્ટી મારા આંગણે જ પરમ